ધરમપુર ખાતે ચાલતી રાજચંદ્ર જે સંસ્થા છે એ સંસ્થામાં ચાલતું રાજ ઉપહાર ગ્રુપમાં 200 થી વધારે બહેનો ત્યાં રસોડાનું કામ કરે અને વાનગીઓ બનાવે. એમના 1 વર્ષ પહેલા પણ પ્રશ્ન હતો, એમને પગાર સ્લીપ ન મળતી હતી, પીએફના પૈસા કપાતા ન હતા, મેડિક્લેમ ને ઘણી બાબતોમાં જે તે સમય 1 વર્ષ પહેલા સમાધાન થયું હતું. પરંતુ અત્યારે જે બહેનો રિસ્કી કામ કરી રહી છે એ 70 થી 75 બહેનો અમારી પાસે આવી હતી અને એમને માટે એમના પ્રશ્ન સાંભળવા માટે આજે ભેગા થયા. એમને જે પગારમાં વિસંગતતા છે તે દૂર કરવી જોઈએ. એમને સુરક્ષાના સાધનો પણ આપવામાં નથી આવ્યા એવી રજૂઆત અમને કરવામાં આવી છે. એની સાથે એમને પહેલા જમવાનું આપતા હતા, હમણાં જમવાનું આપતા નથી. તેમજ જે પગારનો ગ્રોસ રેટ છે તે વધારે નથી, વધારાના કલાકના કામો કરાવવામાં આવે છે અને જ્યારે કામગીરી ચાલુ થાય છે ત્યારે એમને રિસેસ વધુ આપવામાં આવતી નથી અને જે ઓવરટાઈમ કરે છે એના પણ પૈસા આપવામાં આવતા નથી. એ બાબત તેમની ફરિયાદ હતી. લેબર ઓફિસર જોડે વાત કરીને એમની સાથે વચ્ચેનો રસ્તો જે સમાધાન થાય એ સમાધાન કરી આપવા માટે અમે બહેનોને ખાતરી આપી છે. હવે જે લેબર ઓફિસર આવશે તેની સાથે અમે સમાધાનની બાબત, આમની માંગણીની બાબતે ચર્ચા કરીશું. ત્રીજી વખત પણ ઉઠશે, પરંતુ અહીંની બહેનો જે કામ કરે છે એમણે પોતાના અધિકાર અને હક માટે અવાજ ઉઠાવવો પડશે અને એ અવાજ ઉઠાવશે તો જ કામ પૂર્ણ થશે. અને હું બીજી વાર પણ બહેનોને સહયોગ આપવા આવ્યો છું, ત્રીજી વાર પણ આવીશ અને જ્યારે બહેનો બોલાવશે ત્યારે હું આવીશ.